આ જે થયું એ છે એસ્પિરેશન અને એના કારણે થાય છે એસ્પિરેશન ન્યુમોનિયા. શું છે આ પૂછશો? તો સીટી સ્કેનમાં તેનો ફોટો આપેલો છે. જ્યારે તમે જમતા જમતા વાત કરતા હોય કે ઉતાવળે જમતા હોય ને ઉતરાઈ જાઓ છો ત્યારે ખોરાક ખોટી નળીમાં જતો રહે છે. અન્ન નળીની બદલે શ્વાસ નળીમાં જતો રહે છે, જેને કારણે આગળ જતા ઇન્ફેક્શન પણ લાગી શકે છે. ખાસ કરીને વડીલો અને વૃદ્ધો કે જેની ઘરે સેવા ચાકરી કરતા હોય, બહુ બેસી ન શકતા હોય, ત્યારે એમને આપણે સૂતા સૂતા જમાડીએ છીએ. બહુ ભાનમાં ન હોય ત્યારે જમાડીએ છીએ. ત્યારે ખોરાક અથવા તો ઘણીવાર થૂકનો ભાગ પણ આ રીતે ફેફસામાં જતો રહેતો હોય છે, જેને કારણે ન્યુમોનિયા થાય છે અને ખૂબ લાંબુ હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુ પણ થઈ શકે છે. માટે ત્યારે જમો છો ત્યારે આરામથી ચાવો, વચ્ચે બહુ વાત ન કરો અને ફેફસાને પણ શ્વાસ લેવા દો. અને જો ઘરમાં કોઈની સેવા ચાકરી કરો છો તે તેમને મહેરબાની કરી અને સૂતા સૂતા ન જમાડતા, અને જો ભાનમાં ન હોય તો ખાસ મોઢેથી કશું ન આપવું. શેર કરી દો આ ફટાફટ, બાકી કોઈના ફેફસા ફટાફટ ભરાઈ જશે. અને ફોલો પણ કરી લો.